કેશોદ પંથકમાં માટીના ગેરકાયદેસર પાળા ખેડૂતો માટે ગંભીર સમસ્યા છે। કેશોદના અખોડદર પાડોદર ગામને જોડતા રસ્તા કાંઠે માટીના પાળાથી ખેડૂતો પરેશાન છે। પાળા હટાવવા 6 ખેડૂત વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। 3000 ફૂટ લાંબા અને 35 ફૂટ પહોળા અને 15 ફૂટ ઊંચા પાળાની રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। પાળાના કારણે ચોમાસામાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ઉભા પાકને નુકસાનીની ભીતિ છે। પાળાના કારણે નાના અને આર્થિક નબળા ખેડૂતોમાં મુશ્કેલીમાં વધારો થયો છે। પાળાના કારણે પાણી ભરાતા લોકોને બંને ગામ અને તાલુકાએ અવરજવર કરવા ભારે મુશ્કેલી છે। તંત્ર પાળા હટાવવા આળસ કરતું હોવાના ખેડૂતોના આક્ષેપ છે। મામલતદાર અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગને અનેક વખત કરી હતી લેખિત રજૂઆતો। માટીના પાળા હટાવવા રસ્તો ખુલ્લો કરાવી અને રસ્તાનું નવીનીકરણ કરવા ગ્રામજનોની માંગ છે। જેકે સિંગુદર સાથે રાજુ પંડ્યા, કેશોદ। અખોદર ગામ પંચાયત ઉપસરપંચ અમારે પાડોદર થી અખોદર રસ્તા અને વચ્ચે એક બાજુ પારા એને વરસાદને હિસાબે પાણીના ભરાવો થાય છે। એને હિસાબે અમારે સાધન કે માણસના હાલવાની વધુ તકલીફ છે। તો સાહેબ 2 વર્ષ ત્યાં અમે આની ઓલી કરીએ તો એમાં કોઈ તંત્ર કે કંઈ ધ્યાન નથી દેતો। અમે એના 2 ખેડૂ એમ કહે કે મારી સાઈડ છે, ઓલો કે મારી સાઈડ છે, એ બધી જવાબદારી તંત્રની છે। એમાં સાહેબ અમે આજ 2 વર્ષ ત્યાં એટલી મહેનત કરીને એટલા આવેદનપત્ર આપ્યા, એટલા મામલતદાર સાહેબને મળ્યા તો હજી આનો કઈ રસ્તો અમને મળ્યો નથી। રજૂઆત કરી છે? હા, રજૂઆત કરી છે, મામલતદાર સાહેબને કરેલ છે, પછી જિલ્લામાં PWD માં કરેલ છે, સોલંકી સાહેબને અને સાંગાણી સાહેબને ગમે ત્યાં કહે તો એના માટે એમ જ કહે કે અમે માપની સાઈડમાં મોકલી દીધી। એ હજી વર્ષ પહેલાની વાત છે। એ આ 9મા મહિનામાં સાહેબ મોકલી। હવે કે અમને વાંથી મંજૂરી આપશે તે પછી અમને મેળ આવશે કે તે પછી તમારું કામ કરાવી। અટાણે વરદી ત્યાં રોડ મંજૂર થઈ ગયેલ પડ્યો તો આ 2 ખેડૂ વચ્ચે ઝટકો છે ને 2 બાજુ તલાવડી ખેડૂ એ કરી લીધું, રસ્તો વયો જાય તો એના માટેનો કોણ સાહેબ અમને જવાબ આપે? અમારે રસ્તો રેડી થઈ જવો જોઈએ અથવા રસ્તામાં પારા હોય એ પારા 2 બાજુ અમારે હટાવવાના, એ અમારી માગણી છે।